વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો મહેસાણામાં પ્રારંભ। આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઉર્જાના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની માં ઉમિયાને વિશ્વમાં સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે મંદિર નિર્માણની સાથોસાથ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાઈ રહી છે, જેના ભાગરૂપે વિશ્વ ઉમિયાધામ દ્વારા હું પણ પાયાનો પિલ્લર અભિયાન અંતર્ગત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે। આજથી મહેસાણા મુકામે પરમ પૂજ્ય કથાકાર શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી, પુરાણાચાર્ય માનસ રત્ન તથા સ્વમુખ્યથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની શરૂઆત થઈ। કાર્યક્રમ અંગે વાત કરવા વિશ્વ ઉમિયાધામના પ્રણેતા એવં પ્રમુખ શ્રી આર.પી. પટેલે જણાવ્યું હતું કે મહેસાણા નજીક 13 થી 19 એપ્રિલ રોજ સાંજે 8 થી 11 કલાક સુધી મહેસાણામાં મોઢેરા રોડ સ્થિત અવરસર પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આજે મહેસાણા શહેરમાં ભવ્ય બોધી યાત્રા નીકળી, જેમાં હજારોમાં ઉમિયા ભક્તો જોડાયા હતા। બોધી યાત્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર મોઢેરા રોડથી નીકળી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ રોજ આયોજન સ્થળ સુધી પહોંચી હતી। પોથી યાત્રામાં 501થી વધુ બહેનો જ્વારા સાથે જોડાઈ। પોથી યાત્રામાં જગતજનની માં ઉમિયાના દિવ્ય રથનું પણ પરિભ્રમણ કરાયું હતું। વધુમાં શ્રી આર.પી. પટેલે જણાવ્યું કે વિશ્વ ઉમિયાધામમાં ઉમિયાની દેવવાણીનો રણકાર નિરંતર સંભળાઈ રહ્યો છે। આ સ્થાનનો, આ ધરતીનો એક આગવો ઇતિહાસ લખાઈ રહ્યો છે, જ્યાં વિશ્વમાં સૌથી ઊંચા 504 ફૂટ જગતજનની માં ઉમિયાના આસ્થા એકતા અને ઉર્જાના શક્તિ મંદિરનું નિર્માણ થઈ રહેલું છે। ત્યારે મંદિર નિર્માણના ગર્ભગૃહમાં દાતા તરીકે ₹15 લાખ, મંદિર પરિસરમાં દાતા તરીકે 11 લાખ સહયોગ નોંધાવી ધર્મસ્તંભના દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો એવી અમારી વિનંતી છે, કારણ કે ધર્મસ્તંભના દાતા બનવાનું સૌભાગ્ય નસીબદારને જ પ્રાપ્ત થતું હોય છે। જગતજનની માં ઉમિયાના ઐતિહાસિક મંદિર નિર્માણનો હું પણ પાયાનો પિલ્લર, હું પણ ભૂમિદાતા એવા ભાવ સાથે સર્વે સમાજના પરિવારોએ વિશ્વની 9મી અજાયબી સમા મંદિર નિર્માણમાં સહભાગી બનવા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે। અહેવાલ મા ન્યૂઝ મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।